ભારતમાં મુસ્લિમોના સૌથી મોટા સંગઠન હોવાનો દાવો કરતા જમિયત ઉલેમાએ હિન્દના વડા મહમૂદ મદનીએ ઇસ્લામને વિશ્વનો સૌથી જૂનો ધર્મ ગણાવ્યો એ મુદ્દા ટીકા થઈ રહી છે। ત્યારે બીજી તરફ મદનીએ હિન્દુ મુસ્લિમો સાથે મળીને કામ કરે તેની પ્રશંસા પણ થઈ રહી છે। વિવાદોમાં આવેલા જમિયાત ઉલેમાએ હિન્દના વડા મહમૂદ મદનીએ કહ્યું હતું કે ભાજપ અને સંઘ સાથે અમારે કોઈ ધાર્મિક મતભેદ નથી, પણ વૈચારિક મતભેદ છે। ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું મદીનનું પણ છે। મદીને સંઘને મુસ્લિમો સાથે મળીને કામ કરવા માટે આમંત્રણ આપ્યું છે। તેમણે કહ્યું કે પરસ્પર ભેદભાવ અને દુશ્મની ભૂલીને એકબીજાને ભેટીએ અને ભારતને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવીએ। અમને સનાતન ધર્મથી કોઈ ફરિયાદ નથી, તમને પણ ઇસ્લામથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ। અમારી દ્રષ્ટિએ હિન્દુ અને મુસ્લિમ એક સમાન છે। મદનીએ સંઘ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો, તેને લોકો હકારાત્મક અભિગમ ગણાવીને સંઘને યોગ્ય પ્રતિસાદ આપવાની અપીલ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV। જમ્મુ કાશ્મીરમાં પચાવી પડાયેલી સરકારી જમીનો પરથી દબાણ હટાવવા માટે બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરાઈ, તેની સામે ગુલામ નબી આઝાદે બાંયો ચડાવી છે। કાશ્મીરમાં સરકારી જમીનો પરથી દબાણ દૂર કરવાની તંત્રની કાર્યવાહી સામે ગુલામ નબી આઝાદે ચેતવણી ઉચ્ચારી છે। ગુલામ નબી આઝાદે ધમકી આપી છે કે આ બુલડોઝર બંધ કરો, નહીંતર વર્ષોથી બંધ થઈ ગયેલો પથ્થરમારો ફરી શરૂ થઈ શકે છે। આઝાદનો દાવો છે કે પોતાને નેતાઓ દ્વારા કરાયેલા દબાણો હટાવાય તેની સામે વાંધો નથી, પણ પોતે એવા નાના દુકાનદારો વિશે વાત કરી રહ્યા છે કે જેમની આજીવિકા દબાણો હટાવવાની ઝુંબેશથી છીનવાઈ શકે છે। થોડા મહિના પહેલા કોંગ્રેસથી અલગ થયેલા ગુલામ નબી આઝાદે ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બનાવી છે। કાશ્મીરમાં પોતાની મત બેંક ઊભી કરવા ધમકી આપી રહ્યા છે એ સ્પષ્ટ છે। દબાણ હટાવવા માટે બુલડોઝર ફેરવવાની કામગીરી સામે પીડીપી અને નેશનલ કોન્ફરન્સે પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને દેખાવો કરી રહ્યા છે, પણ આઝાદ જેવી ધમકી કોઈ આપી નથી। મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે બુલડોઝરનો ઉપયોગ કરીને કાશ્મીરને અફઘાનિસ્તાન બનાવવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV। ઉત્તર પ્રદેશમાં માફિયા ડોન મુખ્તાર અંસારીનો ધારાસભ્ય પુત્ર અબ્બાસ અંસારી પોતાની પત્ની નિખત સાથે જેલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં રંગરેલિયા મનાવતો પકડાતા 5 પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે નિખિતમની પણ ધરપકડ કરવામાં આવી છે। યુપીમાં મુખ્તાર અંસારીનો ધારાસભ્ય પુત્ર અબ્બાસ પોતાની પત્ની સાથે જેલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાંથી ઝડપાયો છે। અબ્બાસ અંસારીએ જેલના તંત્ર સાથે ગોઠવણ કરી રાખી હતી। આ ગોઠવણ પ્રમાણે નિખત ત્રિકુટ જેલમાં દરરોજ સવારે પહોંચી જતી હતી અને 3-4 કલાકનો સમય પસાર કર્યા બાદ બહાર આવતી હતી। બંને સમય પસાર કરી શકે એવી વ્યવસ્થા સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાંથી જ કરી દેવાઈ હતી। નિખત મળવા આવતી તેની રજિસ્ટરમાં કોઈ એન્ટ્રી પણ કરાતી નહોતી। પોલીસે પાડેલ રેડમાં અબ્બાસ પાસેથી એક મોબાઈલ ફોન અને ખાવા પીવાનો સામાન પણ મળી આવ્યો છે। આ રેડ પછી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ અશોક સાગર, જેલર સંતોષ કુમાર, ડેપ્યુટી જેલર પિયુષ પાંડે સહિત 5 લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે। સુપ્રિન્ટેન્ડન્ટની સામે વિભાગીય તપાસ કરવા માટે શાસનને પત્ર લખવામાં આવ્યો છે। ઉનવાના જેલર રાજીવ કુમાર સિંહને ચિત્રકૂટના જેલર જ્યારે કે દેવદર્શન સિંહને નાયબ જેલર તરીકે મોકલાયા છે। બ્યુરો રિપોર્ટ, GSTV। અંતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની વિદાય થઈ ગઈ અને તેમના સ્થાને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ બોસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવી દેવાયા। આદિવાસી નેતા બોસની નિમણૂક છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવશે તેવું માનવામાં આવે છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોશ્યારીનું રાજીનામું મંજૂર કરીને ઝારખંડના ગવર્નર રમેશ બેસાને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ નિમ્યા છે। મોદી સરકારે બીજા 12 રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ બદલ્યા છે। લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધાકૃષ્ણ માથુરને પણ રવાના કરાયા છે, જો કે સોનમ વાંગચુકને ઉપવાસને કારણે વિવાદમાં ફસાયા છે। મોદી સરકારે બંને વિવાદાસ્પદ રાજ્યપાલથી છુટકારો મેળવ્યો છે। ભગતસિંહ કોશ્યારીએ ગયા વર્ષે નવેમ્બરમાં અમિત શાહને પત્ર લખીને રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। છત્રપતિ શિવાજી મહારાજ અંગે નિવેદન કરીને કોશ્યારીએ મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષો જ નહીં પણ સામાન્ય લોકોના પણ રોષને વહોરી લીધો હતો। એ પછી ભગતસિંહ કોશ્યારીએ 6 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યું હતું। તેમણે પોતે રાજ્યપાલ પદે રહેવા નથી માંગતા એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV। હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર સરકાર સ્કૂલોમાં વહેંચેલો ટેબ્લેટ વિદ્યાર્થીઓ પાસેથી પાછા માંગવામાં આવતા વિવાદ સર્જાયો છે। હરિયાણામાં ગયા વર્ષે ભાજપ જેજેપી સરકાર દ્વારા મફત ટેબ્લેટ આપવાનું એલાન કરીને 5 લાખ ટેબ્લેટ વહેંચવામાં આવ્યા હતા। હરિયાણા સરકારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ સાથે 2 GB મફત ડેટાવાળા સિમ કાર્ડ પણ આપ્યા હતા।
પણ હવે સરકારે ફતવો બહાર પાડ્યો છે કે ટેબ્લેટ પાછા જમા કરાવાય અને જે વિદ્યાર્થી ટેબ્લેટ પાછા નથી આપ્યા તેમને પરીક્ષામાં નહીં બેસવા દેવાય। ડીએસઈએ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ ફરમાન કરાયું છે। શિક્ષણ અધિકારીઓ તે સ્કૂલોના પ્રિન્સિપલને આદેશ આપ્યા છે કે ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલમાં મફત આપેલા ટેબ્લેટ જમા કરાવવાના છે। વિદ્યાર્થીએ પરીક્ષામાં બેસવા માટેની હોલ ટિકિટ જોઈતી હોય તો ચાર્જર, સિમ કાર્ડ અને ટેબ્લેટ સાથે આપવામાં આવેલા અન્ય સામાનને પણ સ્કૂલમાં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। શિક્ષકોને વિદ્યાર્થીઓના નામ, ટેબ્લેટનો સિરિયલ નંબર, માતા પિતાનું નામ, વિદ્યાર્થીઓનો આધાર નંબર અને ટેબ્લેટ તૂટી જવા અને ચાર્જર તૂટી જવા પર રિમાર્ક સહિત રેકોર્ડ રાખવાનું કહ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV। લાલુ પ્રસાદ યાદવ સિંગાપોરથી દિલ્હી પાછા ફરતા બિહારના રાજકારણમાં ચહલપહલ તેજ થઈ છે। લાલુ યાદવ કિડનીની તકલીફ સહિત અનેક ગંભીર બીમારીઓથી પીડિત છે। આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનું 2 મહિના પહેલા સિંગાપોરમાં સફળ ઓપરેશન થયું હતું। તેમની દીકરી રાગીણીએ તેમને કિડની આપી હતી। લાલુ યાદવ સિંગાપોરથી રવાના થયા તેની તસવીરો મૂકીને રોહિણી આચાર્યે લખેલું कि आप सब बस इतनी विनती स्वीकार करें, एक बिटिया के तब को ना जाने देना व्यर्थ कभी, मेरे पापा की सेहत का ख्याल रखना आप लोग सभी। रोहिणीની આ પોસ્ટ વાયરલ થઈ છે। લાલુને આવકારવા તેમનો પરિવાર દિલ્હીમાં હાજર રહ્યો હતો। લાલુ પ્રસાદના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ આવતા મહિને પિતા બનવાના હોવાથી પરિવારે દિલ્હીમાં જ લાલુના આગમન અને તેમના દાદા બનવાનું ડબલ સેલિબ્રેશન કરી નાખ્યું હતું। બ્યુરો રિપોર્ટ। કોંગ્રેસ સાંસદ રજની પાટીલને રાજ્યસભામાં પોતાના મોબાઈલ દ્વારા રેકોર્ડિંગ કરતા ચેરપર્સન જગદીપ ધનખડે તેમને સસ્પેન્ડ કરી દીધા છે। સાંસદ રજની પાટીલની હરકતે કોંગ્રેસમાં જ આશ્ચર્ય સર્જ્યું છે। લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે ત્યારે રજની પાટીલે ગૃહની ચાલુ કાર્યવાહીનું રેકોર્ડિંગ પોતાના મોબાઈલમાં શા માટે કર્યું એ સવાલ થઈ રહ્યો છે। કેટલાક કોંગ્રેસીઓ પાર્ટીનો બચાવ પણ કરી રહ્યા છે। તેમનો દાવો છે કે સંસદના નિયમ પ્રમાણે ગૃહમાં મોબાઈલ કે અન્ય કેમેરાથી શૂટિંગ કરી શકાતું નથી કે વિડીયો બનાવી શકાતો નથી, છતાં પાટીલે શૂટિંગ કર્યું તેનો મતલબ એ કે ગૃહમાં કંઈક અજુગતું થયું હશે। પાટીલે તેનો ખુલાસો કર્યો નથી, તેથી ગૂંચવાડો છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ રજૂઆતના પગલે ચેરપર્સન દ્વારા રજની પાટીલને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો। વિશેષ અધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ। સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંસદના બંને ગૃહોમાં અદાણી મુદ્દે હોબાળો થતો આવ્યો છે। ત્યારે સંસદના ગૃહોમાંથી રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ભાષણને પણ સેન્સર કરી છે। જો કે આ અંગે તેઓએ સવાલ ઉઠાવ્યો હતો। કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પૂછ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના તેમના ભાષણના કેટલાક હિસ્સાને સંસદના રેકોર્ડમાંથી કેમ હટાવી દેવામાં આવ્યા। તેમણે કહ્યું, મને નથી લાગતું કે મારા ભાષણમાં કોઈની વિરુદ્ધ કંઈ પણ બિનસંસદીય કે આરોપજનક વાત કરી હોય। જો તમને કોઈ શંકા હોત તો તમે બીજી રીતે પૂછી શક્યા હોત। સંસદમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને નરસિંહ રાવ વિરુદ્ધ એક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તે શબ્દ હજુ પણ પુસ્તકોમાં છે। જગદીપ ધનખડે કોંગ્રેસ અધ્યક્ષને એમ કહીને મનાવવાનો પ્રયાસ કર્યો કે સ્પીકર વિપક્ષના નેતાના છેલ્લા રક્ષક છે। ખડગે પહેલા લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણમાંથી પણ ઘણી વસ્તુઓ હટાવી દેવામાં આવી હતી, જેના કારણે હોબાળો મચી ગયો હતો। વિપક્ષે સરકાર પર સંસદના પોતાના નિવેદનોને હટાવી દેવાનો આરોપ લગાવ્યો છે। બ્યુરો રિપોર્ટ, GSTV। ગેહલોત સરકારના આ કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ થતાં જ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગશે, જેનું ઉદ્ઘાટન ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇન્તેહાદુલ મુસ્લિમના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી કરશે। ઓવૈસી સચિન પાયલોટના ગઢ ગણાતા ટોંકમાં ઉભા રહીને રાજકીય પ્રહારો કરશે। ટોંકમાં મુસ્લિમ બહુમતી બેઠક છે, ત્યાં ઓવૈસી જુમા મસ્જિદમાં નમાઝ પણ અદા કરશે। ઓવૈસી આ સીટ પરથી રાજસ્થાનની 40 સીટોને ટાર્ગેટ કરશે। ઓવૈસી 18 અને 19 ફેબ્રુઆરીએ રાજસ્થાનની મુલાકાતે આવવાના છે। ઓવૈસી ટોંક વિધાનસભા સીટ તેમજ ભરતપુર જિલ્લાની મુસ્લિમ બહુમતી સીટ સભાને સંબોધશે। ઓવૈસીનો ઉદ્દેશ્ય રાજસ્થાનમાં કોંગ્રેસ ભાજપ બાદ ત્રીજી મોટી તાકાત બનવાનો છે। આ માટે તેઓ મુસ્લિમ વોટ બેંક પર જીત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અસદુદ્દીન ઓવૈસી અને કેજરીવાલની એન્ટ્રીથી રાજસ્થાનમાં કોને ફાયદો થશે અને કોને નુકસાન એ તો આગામી સમયમાં ખબર પડી જ જશે, પરંતુ એ તો નક્કી છે કે કોંગ્રેસ સાથે સાથે ભાજપના માથાનો દુખાવો પણ વધવાનો છે। બ્યુરો રિપોર્ટ। પ્રધોત વિક્રમ માણિક્ય દેવ બર્માએ ત્રિપુરામાં ચૂંટણી પહેલા જ ભાજપનું ટેન્શન વધારી નાખ્યું છે। શાહી વંશજ પ્રબોધ વિક્રમ સ્થાનિક આદિવાસી સમાજ માટે ગ્રેટર ત્રિપુરા લેન્ડ નામના અલગ રાજ્યની માંગણી કરી ચૂક્યા છે। ત્રિપુરામાં 2019માં કોંગ્રેસી છૂટા પડીને રાજકારણમાં બ્રેક લીધા બાદ રાજવી પ્રધોત વિક્રમે ફરી સક્રિય થઈને ટિપરા મોથા નામની પાર્ટી સ્થાપી હતી। ટિપરા મોથા પાર્ટી એટલે કે ટીએમપીના વડા પ્રધોત વિક્રમ રાજ્યની 32% આદિવાસી વસ્તી પર પ્રભુત્વ ધરાવે છે। ભાજપે અલગ રાજ્યની માંગણીને પહેલા જ સમર્થન આપ્યું નથી, છતાં વિક્રમ ત્રિપુરામાં 20% મતને અસર કરી શકે છે।
ત્રિપુરામાં 60માંથી 42 બેઠકો ટીએમપી લડી રહ્યું છે. આદિવાસીની સાથે અન્ય સમાજ પર પણ તેમની સારી પકડ છે. તેમને ત્રિપુરામાં મજબૂત સમર્થન મળી રહ્યું છે. પોતે ચૂંટણી નથી લડવાના પણ પોતાના ઉમેદવારો માટે ભરપૂર પ્રચાર કરી રહ્યા છે. તેથી ભાજપની ત્રિપુરામાં સત્તા મેળવવાની ઈચ્છા પર પાણી ફરી વળી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. ઉત્તર ભારતમાં મોટાભાગના રાજ્યમાં સત્તા ભોગવી રહેલી ભાજપનું સ્વપ્ન દક્ષિણ ભારતના ગઢમાં ઘૂસવાનું છે. જો કે દક્ષિણ ભારત જીતવાનું વર્ષો જૂનું સપનું ભવિષ્યમાં પણ સફળ થશે કે કેમ તેના તરફ ખુદ ભાજપના નેતાઓને પણ શંકા છે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, પુડુચેરી, તમિલનાડુ, તેલંગાણામાંથી ફક્ત કર્ણાટકમાં જ ભાજપ પોતાના જોરે સરકાર બનાવી શકી છે. પુડુચેરીમાં જો કે ભાગીદારીમાં સરકાર ચલાવી રહી છે. દક્ષિણ ભારતના આ 6 રાજ્યોમાં લોકસભાની કુલ 130 સીટ છે, જેમાંથી માત્ર 29 સીટ ભાજપ પાસે છે. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં ભાજપ પાસે એક પણ લોકસભાની સીટ નથી. અંદરની વાત મુજબ ભાજપના માથે રહેલું નોર્થ ઇન્ડિયન પાર્ટીનું ટેગ હટવું મુશ્કેલ છે. દક્ષિણના રાજ્યોમાં સ્થાનિક પાર્ટીના વર્ચસ્વ સામે ભાજપનો પોતાનો કોઈ મોટો ચહેરો નથી. એકમાત્ર કર્ણાટકમાં સત્તા ધરાવતી ભાજપ માટે એપ્રિલ-મેમાં થનારી વિધાનસભાની ચૂંટણી જીતવું પણ મુશ્કેલ લાગે છે. કર્ણાટકમાં હારી તો દક્ષિણના અન્ય રાજ્યના દરવાજા તેની માટે બંધ થઈ જશે તેનું પણ ભાજપને ટેન્શન છે. બ્યુરો રિપોર્ટ, GSTV. હાલના દિવસોમાં ભાજપના સાંસદ વરુણ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને સતત નવી ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ તેમની માતા મેનકા ગાંધીએ એવું પગલું ભર્યું છે જેના પછી વરુણ ગાંધી મૌન થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી વરુણ ગાંધી ભાજપ છોડીને કોંગ્રેસ અથવા સમાજવાદી પાર્ટીમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ મેનકા ગાંધીના નિર્ણય હાલ પૂરતો તેના ઉપર વિરામ મૂકી દીધો છે. જોકે હજુ સુધી વરુણ ગાંધી તરફથી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા યુપી પહોંચી ત્યારે તેમાં વરુણ ગાંધીના સામેલ થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ સાથે એવી અટકળો પણ હતી કે વરુણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જોકે રાહુલ ગાંધીએ તે અલગ વિચારધારાનો હોવાનું કહીને અટકળોને ફગાવી દીધી હતી. વરુણ કોંગ્રેસમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો હોય તેમ લાગે છે અને તેની પાછળ તેમની માતા મેનકા ગાંધીનું એક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. 5 દાયકા જૂના દુશ્મન CPM અને કોંગ્રેસ પાર્ટી ત્રિપુરા ચૂંટણી માટે હાથ મિલાવેલ છે, ત્યારે નવી દોસ્તીના નવા સમીકરણે ભાજપ માટે જીતનો રસ્તો વધુ મુશ્કેલ કરી નાખ્યો છે. ત્રિપુરાની 16 ફેબ્રુઆરીએ થનારી ચૂંટણી જીતવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. 2018માં ભાજપે CPMના 25 વર્ષ જૂના ગઢને ધરાશય કરીને 60માંથી 46 સીટ જીતીને સત્તા મેળવી હતી. ફરી સત્તા મેળવવા ખુદ વડાપ્રધાન મોદી ત્રિપુરામાં મોટી રેલીઓ કરીને પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહે રેલીઓ કરી છે. ભાજપે જોરદાર તૈયારી કરી છે, પરંતુ જાની દુશ્મનો કોંગ્રેસ CPM સાથે ચૂંટણી લડવાના છે. તેમનું ગ્રામીણ વિસ્તારમાં વર્ચસ્વ છે, તો અલગ રાજ્યની માંગણી કરનારા ત્રિપુરા મોરચા પાર્ટીનું આદિવાસી વિસ્તારમાં સારું એવું વર્ચસ્વ છે. તેથી શહેરી વિસ્તારમાં સમર્થન હોવા છતાં ભાજપનું ટેન્શન વધી ગયું છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તુર્કીમાં આવેલા વિનાશકારી ધરતીકંપે હજારો લોકોના જીવ લીધા છે, ત્યારે શું આ દુર્ઘટનામાં મૃત્યુ રોકી શકાયા હોત? એવા સવાલો વચ્ચે આગામી સમયમાં થનારી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ એર્દોઆન સરકાર માટે નાકે પાણી લાવવાની છે. તુર્કીમાં ચૂંટણી નજીક છે અને 20 વર્ષ જૂની એર્દોઆનની સત્તા દાવ પર લાગી છે. દેશ પર આવેલા ધરતીકંપથી સંકટમાં બચાવ કાર્યમાં વિલંબ થયો, સમયસર લોકોને મદદ ના મળી શકી, તેથી એકતા જાળવી રાખવાની એર્દોઆનની અપીલને લોકોએ નકારી દીધી. દુર્ઘટના માટે એર્દોઆને નિયતિને જવાબદાર ગણાવ્યું. ભૂકંપગ્રસ્ત તુર્કીમાં રાહત કાર્યમાં આ વખતે રાજકારણ આડે આવ્યું છે. 1999માં ધરતીકંપ સમયે સૈન્ય બચાવ કામગીરી માટે ઉતર્યું હતું, પણ એર્દોઆને સૈન્યની તાકાત ઘટાડવા તેને બચાવ કામગીરીમાં ઉતાર્યું નહીં, તેથી લોકોને સમયસર મદદ મળી શકી નહીં. તો સત્તામાં આવીને 20 વર્ષ બાદ એર્દોઆને ધરતીકંપ જેવી ભયાનક દુર્ઘટનાનો સામનો કરવા કોઈ તૈયારી કરી નથી, તેથી લોકોમાં ભારોભાર નારાજગી છે. બ્યુરો રિપોર્ટ, GSTV. આવકવેરા મુક્તિના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સિક્કિમના નેપાળી સમુદાયને ઇમિગ્રન્ટ્સ ગણાવ્યા હતા, ત્યારે આ ટિપ્પણીને લઈને સિક્કિમમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. શું છે સમગ્ર વિવાદ, જોઈએ અમારા અહેવાલમાં. સિક્કિમના નેપાળી સમુદાયને ઇમિગ્રન્ટ્સ કહેવા પર નવો વિવાદ છંછેડાયો છે. મંત્રાલયે સુપ્રીમ કોર્ટના કેટલાક અવલોકનો સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સિક્કિમના નેપાળી સમુદાયને ઇમિગ્રન્ટ્સ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને જૂના નિર્ણય પર વિચાર કરવાની માંગ કરી હતી. ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના અવલોકનો સામે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી અને સિક્કિમી શબ્દ અંગે સ્પષ્ટતા માંગી છે. સિક્કિમ રાજ્યમાં નેપાળી સમુદાયનો સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો વિરોધ કરાયો છે. અમિત શાહે સિક્કિમ રાજ્ય ભાજપના અધ્યક્ષની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળને ખાતરી આપી છે કે સુપ્રીમ કોર્ટને બંધારણીય જોગવાઈ અનુસાર સિક્કિમ શબ્દની સ્પષ્ટતા કરવા વિનંતી કરતી સમીક્ષા અરજી દાખલ કરશે. કાયદા મંત્રી રિજિજુએ કહ્યું કે કેન્દ્ર રાજ્ય સરકારને સમર્થન આપવા માટે સુપ્રીમમાં સમીક્ષા અરજી દાખલ કરી રહ્યું છે અને રાજ્ય સરકારે આ મુદ્દે સુપ્રીમમાં રિવ્યુ પિટિશન દાખલ કરી ચૂકી છે.
બ્યુરો રિપોર્ટ GSTV। પાકિસ્તાનની શાહબાદ સરકાર માટે ખાલી ખજાનો આફતનું કારણ બની ગયો છે। બીજી બાજુ સતત ઘટતા અર્થતંત્રની વચ્ચે મોંઘવારીએ માજા મૂકી છે। છેલ્લા આશરે 70 વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારી રેકોર્ડ સ્તર પર પહોંચી છે। પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું છે કે આર્થિક રાહત પેકેજ મેળવવા માટે તેમણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની એવી શરતો માનવી પડશે જેમની કલ્પના પણ ન કરી શકાય। ગયા અઠવાડિયે જ IMFનું એક પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન ગયું હતું અને રાહત પેકેજને લઈને બંને પક્ષો વચ્ચે વાતચીત શરૂ થઈ। આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાન પાસે વિદેશી ઊંડિયામણનો ભંડાર ઓછો છે અને તે IMF પાસેથી રાહત પેકેજની માંગ કરી રહ્યું છે। આ નાણાં મેળવવા માટે પાકિસ્તાને IMFની ખૂબ જ કડક શરતો સ્વીકારવી પડશે। હાલમાં આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન જેને સતત પોતાનો મિત્ર ગણાવી રહ્યું છે તે ચીન તેની મદદ કેમ નથી કરી રહ્યું। યુએસના ધ વિલ્સન સેન્ટરમાં દક્ષિણ એશિયા સંસ્થાના નિર્દેશકે કહ્યું કે શ્રીલંકાને 2 વર્ષનું દેવું રાહત આપ્યા પછી ચીન પાકિસ્તાનને મદદ કરવા કેમ આગળ નથી આવી રહ્યું, જ્યારે અમેરિકાએ પણ પાકિસ્તાનને કહ્યું છે કે ચીન પાસે મદદ માંગો। વધુમાં કહ્યું કે એક કારણ એ હોઈ શકે છે કે શ્રીલંકાના કુલ દેવામાંથી 52% દેવું ચીનનું છે, જ્યારે પાકિસ્તાનનું ચીન પરનું દેવું લગભગ 30% જેટલું છે। સાથે જ ચીનનો ઉદ્દેશ્ય ભારતની સામે ઉભા રહેવાનો છે। જો કે પાકિસ્તાને કહ્યું કે ચીન તેને $9 અબજ મદદ કરશે, પરંતુ આ મદદ ક્યારે અને કેવી રીતે કરશે તે સ્પષ્ટ નથી। બ્યુરો રિપોર્ટ GSTV। સરહદે સતત તણાવ ઉભો કરી રહેલા ખંધા ચીનને જવાબ આપવા માટે ભારત LACની પાસે નિયોમા એરબેઝને અપગ્રેડ કરવાની તૈયારીમાં છે। આ એરબેઝ બહુ મહત્વનું માનવામાં આવે છે, તેને લડાકુ વિમાન માટે તૈયાર કરવામાં આવશે। LAC પર ચીનની તૈયારીઓ જોતા યુદ્ધને ધ્યાનમાં રાખીને ભારત પણ કોઈ કસર છોડવા માંગતું નથી। ભારત હવે નિયોમા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડને ફાઇટર જેટ સાથે અપગ્રેડ કરવાની છે। 13,400 ફૂટ ઊંચાઈ પર આવેલું નિયોમા ચીનની સીમાથી 50 કિલોમીટર દૂર છે। તેનું કામ 2025 સુધીમાં પૂરું થવાની શક્યતા છે। ભારતીય સેના અનેક વખત ચીન તરફથી જોખમ હોવાનું કહી ચૂકી છે, તેથી હવે નિયોમા ALGને અપગ્રેડ કરવામાં 230 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે, જે હેઠળ એરસ્ટ્રીપને 2.7 કિલોમીટર સુધી લંબાવાશે। તાજેતરમાં જ પૂર્વ લદ્દાખમાં ચીને પોતાની ગતિવિધિ વધારી લીધી છે, ત્યારે નિયોમા LLGJ ભારતીય એરફોર્સ માટે મહત્વનું બની રહેશે। બ્યુરો રિપોર્ટ GSTV। વર્ષ 2014માં મોદી સરકાર સત્તા પર આવ્યા પછી ઘણા રસ્તાઓ આર્થિક રીતે દેશને આગળ લાવી દીધો છે। મોદી સરકારનું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવાનું છે। ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના રિપોર્ટ અનુસાર 2027 સુધીમાં ભારત જર્મની અને જાપાનને પાછળ છોડીને US અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે તેવી સંભાવના છે। ભારત હવે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે। બ્રિટન પણ ભારતથી પાછળ રહી ગયું છે, પરંતુ સવાલ એ છે કે ભારતને અમેરિકા જેવી આર્થિક મહાસત્તા બનતા કેટલા વર્ષ લાગશે। IMFના અહેવાલ પ્રમાણે 2027 સુધીમાં જાપાનની અર્થવ્યવસ્થા $5.2 ટ્રિલિયન અને જર્મનીની $4.9 ટ્રિલિયન થવાની ધારણા છે, જ્યારે ભારત 2027 સુધીમાં $5.4 ટ્રિલિયનનું અર્થતંત્ર બની જશે, જે PM મોદીના $5 ટ્રિલિયન લક્ષ્યાંક કરતા વધુ છે। જો કે 2027 સુધીમાં ચીનનું અર્થતંત્ર $26.44 ટ્રિલિયન અને યુએસની અર્થવ્યવસ્થા વધીને $30.28 ટ્રિલિયન થવાની ધારણા છે। કોરોના પહેલા 2014 થી 2019 દરમિયાન ભારતનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર લગભગ 6.8% હતો। હવે જો ભારત આ દરે આગળ વધતું રહેશે તો તેને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં લગભગ 400 વર્ષ લાગશે। બ્યુરો રિપોર્ટ GSTV। કોરોના દરમિયાન આરોગ્ય સેતુ મોબાઈલ એપ્લિકેશન સંભવિત સંક્રમણ થયેલા કેસોને શોધવા માટે લોન્ચ કરવામાં આવી હતી। હવે કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું કે આ એપ દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ ડેટા એટલે કે યુઝર્સનો અંગત ડેટા હટાવી દેવામાં આવ્યો છે। આરોગ્ય સેતુ એપને લઈને વિપક્ષનો આરોપ છે કે આ એપ દ્વારા કેન્દ્ર સરકાર લોકોની અંગત માહિતીનો ડેટા એકત્ર કરી રહી છે। લોકસભામાં લેખિત જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને IT રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે કોવિડ પ્રોટોકોલની જોગવાઈઓ હેઠળ વર્ષ 2020માં લોન્ચ કરાયેલી એપનું કોન્ટેક્ટ ટ્રેસિંગ ફીચર બંધ કરી દેવામાં આવ્યું છે। 10 મે 2022 સુધી એપ દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ ડેટા ડિલીટ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ સંસદમાં કોરોના સંબંધિત એક મુદ્દા પર કોંગ્રેસના સાંસદ અમીર સિંહ કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે આરોગ્ય સેતુ એપ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાનું શું થયું અને કોની પાસે તેના એક્સેસ છે। ત્યારે આ પ્રશ્નના જવાબમાં ચંદ્રશેખરે કહ્યું કે આરોગ્ય સેતુ ડેટા એક્સેસ એન્ડ નોલેજ શેરિંગ પ્રોટોકોલ 2020 મુજબ આ મોબાઈલ એપની કોન્ટેક્ટ ટ્રેસિંગ સુવિધાને બંધ કરી દેવામાં આવી છે અને અત્યાર સુધી એકત્રિત કરાયેલા કોન્ટેક્ટ ટ્રેસિંગ ડેટાને ડિલીટ કરી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ
GSTV। ગ્લોબલ વોર્મિંગને રોકવાની એક પદ્ધતિ તરીકે કેટલાક વૈજ્ઞાનિકો સૂર્યપ્રકાશને ઝાંખો કરવાની ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. આ મામલે તેમને જંગી રોકાણ મળતા અન્ય વૈજ્ઞાનિકો જે આ ટેકનોલોજીને ખતરનાક માને છે તેઓ આ રિસર્ચ રોકવા માંગે છે. સૂર્યને લઈને ચાલી રહેલા એક રિસર્ચનો કેટલાક વૈજ્ઞાનિકોએ વિરોધ કર્યો. આ રિસર્ચને સોલાર જીઓ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે, જેમાં વૈજ્ઞાનિકો વિમાન કે વિશાળ બલૂનના દ્વારા સ્ટ્રેટોસ્ફિયર એટલે કે વાયુમંડળની ઉપરની સપાટી પર સલ્ફરનો છંટકાવ કરે છે. સલ્ફર સૂર્યના કિરણોને પરાવર્તિત કરી નાખે છે, એટલે પૃથ્વી સુધી તડકો ઓછો પહોંચે છે. તેના જોખમો વિશે ખ્યાલ હોવા છતાં તેના પણ સંશોધન સતત ચાલુ છે. તાજેતરમાં બ્રિટનની એક સંસ્થાએ જાહેરાત કરી કે 15 દેશોમાં સોલર એન્જિનિયરિંગ પર સંશોધન માટે લગભગ 7.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. નાઇજીરિયા અને ચીલી સિવાય ભારત પણ એ દેશોમાં સામેલ છે જ્યાં સંશોધન થઈ રહ્યું છે. બીજી તરફ વિવેચકો કહે છે કે આ ટેકનોલોજી હવામાન બગાડી શકે છે અને ગરીબી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ.